હેલો દોસ્તો, કેમ છો? મજામાં? વેલકમ વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજી, ધ સાયન્સ ઓફ લાઈફ. મિત્રો, આપ સૌ મજામાં હશો. તો છેલ્લે આપણે પ્રકાંડ વિશે જોયું. પ્રકાંડના રૂપાંતરો જોયા, રાઈટ? પ્રકાંડના અલગ અલગ ભાગો, એના વિશેષ રૂપાંતરો, એમાં કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ, કેટલાક એક્સ્ટ્રા ટોપિક્સ. મિત્રો, ખાસ યાદ રાખજો, એનસીઆરટી બેઝ એક્ઝામ્પલો ખાસ યાદ રાખવાના. હું વારંવાર રિપીટ કરું છું. એટલે પ્રકારને લગતા જેટલા પણ એનસીઆરટીમાં આપેલા એક્ઝામ્પલ છે, ઇંગ્લિશ નામ છે, સાયન્ટિફિક નેમ, એની સાથે યાદ રાખવા ખૂબ જ જરૂરી. જ્યાં જ્યાં આવ્યા એ મેં તમને કીધા છે. બીજી વાત કે આ જે ટોપિક્સ જે છે એ ચાર્ટથી તૈયાર કરવા. ચાર્ટ અંદર આપ્યા છે, થોડાક જાતે બનાવવાના, એક્ઝામ્પલ ઉમેરવાના કીધા છે, એટલે ખાસ ઉમેરી અને તૈયાર કરજો. ઓકે, તો તમને આ ચેપ્ટર ઇઝીલી અને ખૂબ જ ઝડપથી યાદ પણ રહેશે, આવડશે પણ અને સ્કોર પણ કરી શકશો. તો આગળ વધીએ દોસ્તો. આપણો ટોપિક છે પર્ણ. લાસ્ટ ટાઈમ આપણે કમ્પ્લીટ કર્યું મૂળ, રૂટ, સ્ટેમ, પ્રકાંડ અને સૌથી મહત્વનો ત્રીજો ભાગ પર્ણ. આમ તો બધા જ ભાગ મહત્વના છે, રાઈટ? મુખ્ય ત્રણ ભાગ આપણે વનસ્પતિના કહીએ તો મૂળ, પ્રકાંડ અને પર્ણ. એમાં મૂળ પ્રકાંડ આપણે કમ્પ્લીટ કર્યું. હવે પર્ણ, લીફની અંદર આગળ વધીએ દોસ્તો. તો પહેલો સવાલ અહીંયા છે કે પર્ણ એટલે શું? પર્ણના મુખ્ય ભાગો જણાવો. ઓકે દોસ્તો, પર્ણ એટલે શું, એના મુખ્ય ભાગો. તો પર્ણ કોને કહેવાય? ઓલરેડી આપણે થોડું ઘણું એના વિશે જોઈ ગયા છીએ, સમજી ગયા છીએ, એટલે થોડી ઘણી તમને આઈડિયા હશે કે પર્ણ કોને કહેવાય. તો કે પર્ણ એટલે કે પ્રકાંડની ગાંઠ ઉપરથી ઉદ્ભવતો ભાગ. પર્ણ ક્યાંથી ઉદ્ભવે? તો કે પ્રકાંડની ગાંઠ ઉપરથી. અગાઉ મેં તમને કીધું કે જ્યારે આપણે પાંદડું તોડીએ છીએ કોઈ પણ, ત્યારે પ્રકાંડ સાથે સજ્જડ રીતે જોડાયેલું, કારણ કે એ ત્યાં જોડાયેલો ભાગ છે, ત્યાં સહેજ એવો ઉપસેલો ભાગ હોય, એની ગાંઠ હોય. તો પ્રકાંડના જે ગાંઠ ઉપરથી ઉદ્ભવતો ભાગ છે, રાઈટ, એ ગાંઠમાંથી વિકાસ પામતો ભાગ એટલે પર્ણ કહેવાય, રાઈટ? એની પ્રકાંડ અને પર્ણની ગાંઠ વચ્ચે જે ખૂણો પડે, એ ખૂણામાં જે કલિકા આવેલી હોય એને શું કહેવાય? કક્ષ કલિકા, રાઈટ? એ ખૂણામાં જે કલિકા વિકસે એને કક્ષ કલિકા. ઇન શોર્ટ, પ્રકાંડ પર ગાંઠ ઉપરથી ઉદ્ભવતો ચપટો, લીલો અને પહોળો ભાગ. પર્ણ જે છે એકદમ ચપટો હશે, રાઈટ? ચપટો, લીલો, પહોળો ભાગ એટલે એને કહેવાય પર્ણ. જોઈએ એની વ્યાખ્યા, કર્સર લઈ લઈએ. તો મિત્રો, પર્ણ, લીફ. પર્ણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય રચના, સપાટ રચના એટલે કે ચપટી રચના છે. કયા ભાગ પરથી વિકાસ પામે? ગાંઠના ભાગથી વિકાસ પામે છે અને એની કક્ષમાં એટલે કે પ્રકાંડ અને પર્ણ વચ્ચે જે ખૂણો બનશે, આ રીતે, રાઈટ? પ્રકાંડની ગાંઠ અને પર્ણ વચ્ચે જે ખૂણો બનશે કક્ષ, કક્ષમાં આવેલી કલિકા કક્ષ કલિકા કહેવાય. અને કક્ષ કલિકામાંથી મેં અગાઉ કીધું એમ શેનો વિકાસ થાય? શાખાનો, બ્રાન્ચનો, રાઈટ? પ્રકાંડમાંથી જે શાખાઓ નીકળશે, બ્રાન્ચ નીકળશે, એ કક્ષ કલિકા વિકાસ કરે. અને ટોચ જે છે એ અગ્ર કલિકા, જેની લંબાઈ વધારે, રાઈટ? પર્ણ જે છે એ પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે અને અગ્રાભિવર્ધી ક્રમમાં વિકાસ પામે. અગ્રીય વર્ધનશીલ ભાગ, વનસ્પતિમાં આવેલી અગ્રીય વર્ધનશીલ પેશી, અને ટોચનો ભાગ, ટોચના ભાગમાં આવેલી પેશી, એને અગ્રીય વર્ધનશીલ પેશી કહેવાય. આવો આપણે સમભાજનના મહત્વમાં જોઈ ગયા છે, રાઈટ? ત્યારે તમને ડાયાગ્રામ પણ સમજાવે. પ્રરોહ એટલે પ્રકાંડ, પ્રકાંડનો ટોચના ભાગમાં આવેલી વર્ધનશીલ પેશી. પ્રકાંડના ટોચના ભાગમાં આવેલી વર્ધનશીલ પેશી એટલે એને અગ્રીય વર્ધનશીલ પેશી કહેવાય. એના પરથી પર્ણ ઉદ્ભવે છે અગ્રાભિવર્ધી ક્રમમાં, આગળ ને આગળ. જો અહીંયા હું સમજાવું, એક પર્ણ અહીંયા ઉત્પન્ન થયું, તો બીજું પર્ણ એનાથી સહેજ આગળ આ બાજુ, ત્રીજું એનાથી સહેજ આગળ, ચોથું એનાથી સહેજ આગળ. તો એક પછી એક અગ્રાભિવર્ધી ક્રમમાં, એક અહીંયા છે તો બીજો અહીંયા છે, રાઈટ? એક પછી એક અગ્રાભિવર્ધી ક્રમમાં, સમજજો જરા, રાઈટ? આ રીતે એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક આગળ ને આગળ, અગ્રાભિવર્ધી ક્રમ. અગ્રાભિવર્ધી ક્રમનો મતલબ આગળ ને આગળના ક્રમમાં, ત્યાં એક આ બાજુ ને એક આ બાજુ, સેમ જગ્યાએ ને એક આગળ હશે, ત્રીજું એના કરતા આગળ, ચોથું એના કરતા આગળ,
એક પછી એક જે છે એ આગળ ને આગળ નવું પર્ણ ઉદ્ભવે, બટ પ્રકાંડના અગ્ર ભાગમાંથી, જે અગ્રીય વર્ધનશીલ પેશી જ્યાં આવેલી છે પ્રરોના ટોચના ભાગમાં, રાઈટ, ત્યાંથી આ રીતે પ્રકાંડની લંબાઈ વધતી જાય અને પર્ણ ઉત્પન્ન થયા કરે છે. રાઈટ, આપણે નાનો છોડ વાવીએ છીએ તો એમાં ધીરે ધીરે પર્ણ આવતું જાય, લંબાઈ વધતી જાય, તો એ રીતે એ વિકસે છે. એટલે એનો મતલબ એવો થાય કે જે છેલ્લા જે નીચેના પર્ણો હોય મોટા હોય ને આગળ જે હોય નાના હોય, એવું હોય ને, કારણ કે એ નવા બન્યા હોય. અગ્રાભિવર્ધી ક્રમમાં બને એટલે આગળના નાના હશે ને તળિયે હોય એ મોટા હોય. રાઈટ, તો આ રીતે વિકસે છે. આગળ જે ખાસ મહત્વનો ભાગ એ તો તમને ખબર જ છે, એ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે લાક્ષણિક અંગ છે, ખૂબ જ મહત્વનો ભાગ છે. લાક્ષણિક પર્ણને મુખ્ય 3 ભાગમાં વહેંચ્યા છે: પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક. આખું જે મેઇન ભાગ છે પર્ણફલક, લીફ બ્લેડ જેને આપણે કહીએ, આખું ચપટો પહોળો ભાગ છે. રાઈટ, પછી જે છે એને દાંડી જેવો ભાગ એ પેટ્યોલ એટલે કે પર્ણદંડ છે, આ બીજો ભાગ. અને અહીંયા જ્યાં એક્સિલ લખ્યું એ પર્ણતલ છે. રાઈટ, અહીંયા અક્ષનો ભાગ જે છે, લીફ બેઝ જે છે અહીંયા એ પર્ણતલ છે, બટ એ અહીંયા આવશે, એનું નામ ખોટું છે. આ જે નામ આપ્યું ને ભૂલ છે અહીંયા આકૃતિમાં, ધ્યાન રાખજો. પર્ણતલ અહીંયા જે પર્ણ જે ભાગથી પ્રકાંડ સાથે જોડાયેલો છે, ગાંઠના ભાગથી, પર્ણ ગાંઠના જે ભાગથી જોડાયેલા, આ ગાંઠ છે અને આ પ્રકાંડ છે, તો આ ભાગથી જોઈન્ટ છે એ ભાગ, આ જે જોઈન્ટ વાળો ભાગ જે છે એનો તલ ભાગ છે પર્ણનો. રાઈટ, આ પ્રકાંડ છે, આ પર્ણનો દંડ વાળો ભાગ છે, એ અહીંયા પ્રકાંડ સાથે આ ભાગથી ચોટેલો છે, તો આ જે ભાગ છે એનો લીફ તલ, લીફ બેઝ છે. રાઈટ, અહીંયા આકૃતિમાં થોડીક ભૂલ છે એટલે યાદ રાખજો. તો ઇન શોર્ટ અહીંયા કેટલા ભાગ છે પર્ણના? મુખ્ય 3 ભાગો. કયા કયા? પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક, એટલે તો પર્ણપત્ર, જે આખો લીલો ભાગ જે છે, જેને આપણે પાંદડું ગણીએ પણ હકીકતમાં એનો એક ભાગ છે. જોઈએ 1 બાય 1 ભાગો મિત્રો. ઉપપર્ણો. પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય અને 2 પાર્શ્વીય નાના પર્ણો જેવી રચના ધરાવે એને ઉપપર્ણો કહેવાય. ઉપપર્ણો મિત્રો ગુલાબના છોડની અંદર બહુ ઇઝીલી જોઈ શકે. મોટું પર્ણ હોય એની બાજુમાં જ આવેલા 2 નાના નાના પર્ણો. રાઈટ, આ મેઇન પર્ણ છે. રાઈટ, તો મેઇન પર્ણ જે છે એની બાજુમાં જ નાના નાના જોડિયા, એક આ બાજુ હશે અને એક આ બાજુ. રાઈટ, એને ઉપપર્ણ કહેવાય. પર્ણની બાજુમાં, પર્ણતલની બંને બાજુ, રાઈટ, જે મુખ્ય પર્ણ છે એનું પર્ણતલ, પર્ણતલની બંને બાજુએ 2 પાર્શ્વીય, પાર્શ્વ બાજુએ, સાઈડમાં નાના પર્ણ જેવી જ રચના હોય એને ઉપપર્ણો કહેવાય, સ્ટિપ્યુલ્સ. સમજ્યા? કે આખું જે પર્ણ છે આકૃતિમાં તમે સમજી શકો, પર્ણનો જે તલ ભાગ છે, તલ ભાગની બંને પાર્શ્વ બાજુ જોડિયા એટલે બંને ટ્વિન્સ જેવા, 2 એક સરખા જ હશે, પર્ણ જેવા હોય, બેઠે બેઠા પર્ણ જેવા, તેવા નાના જોડિયા પર્ણ જેવી રચના એને ઉપપર્ણ કહેવાય. રાઈટ, પછી આગળ છે આવરક પર્ણતલ. એક દળીમાં પર્ણતલ થોડોક વિસ્તરે છે અને પ્રકાંડને ઢાંકી લે છે. રાઈટ, મકાઈની અંદર એવું જોવા મળશે, ખાસ ઉદાહરણ યાદ રાખજો, એને આવરક પર્ણતલ લખી રાખજો, અહીંયા એનો ઉલ્લેખ નથી કર્યો એટલે ખાસ નોટબુકમાં લખી રાખજો મુદ્દો, કે એક દળી જે છે, એક દળી વનસ્પતિ આપણે મકાઈ લઈ લઈએ કે XYZ, બરાબર છે, મકાઈ લઈ લઈએ આપણે એક દળી ઇઝી, એની ગાંઠ હોય, એમાં અદંડી પર્ણ હોય. હવે અહીંથી પર્ણ ઉદ્ભવે તો એ પર્ણતલ એટલો મોટો થાય કે આ આજુબાજુના બધા એરિયાને ઘેરી લે. રાઈટ, આ એનો પર્ણતલ છે, જે ડાર્ક કરું છું એ ભાગ શું છે? પર્ણતલ. તો એનો પર્ણતલ એટલો મોટો થશે કે એ પ્રકાંડના થોડાક ભાગને ઢાંકી લઈને પછી એનું પર્ણ હોય આ રીતે હવામાં લટકતો. રાઈટ, બાકીનો ભાગ જે પ્રકાંડ સાથે જોઈન્ટ છે એનો પર્ણતલ છે, એટલે પ્રકાંડને એને આવરી લીધું, પ્રકાંડને આવરી લે એવો પર્ણતલ એટલે આવરક પર્ણતલ. પ્રકાંડને આવરી લેતો પર્ણતલ એટલે આવરક પર્ણતલ કોની અંદર જોવા મળે દોસ્તો? મકાઈ એકદળી વનસ્પતિ. પછી કેટલીક શિંબી વનસ્પતિમાં, કઠોળ વર્ગની લેગ્યુમ્સ વનસ્પતિમાં પર્ણતલ ફૂલેલો હોય, જેને પર્ણવૃંતલ કહેવાય. રાઈટ, એટલે અહીંયા હું દોરું છું આ રીતે, પર્ણતલ જે છે આ રીતે આમ ફૂલેલો હોય. પછી આ દંડ અને પર્ણ અહીંયા. ક્લિયર? તો અહીંયા આ પર્ણતલ જે છે મિત્રો, આ પર્ણતલનો ભાગ એ કેવો છે? ફૂલેલો હોય. પર્ણવૃંતતલ, પલ્વીનસ કહેવામાં આવે. કેટલીક વનસ્પતિ જે છે એનો પર્ણ જે છે એનો તલ ભાગ સેજ ફૂલી જાય છે આ રીતે. રાઈટ, તો એને પર્ણવૃંતતલ કહેવામાં આવે, પલ્વીનસ તરીકે ઓળખવામાં આવે. સમજ્યા મિત્રો? ઓકે, તો પર્ણ જે છે એ ઉપપર્ણોની વાત કરીએ તો પર્ણતલની બંને બાજુએ નાના પાર્શ્વીય જોડિયા પર્ણ જેવી રચના ઉપપર્ણ.
આવરક પર્ણતલ મકાઈ જેવી એકદળી વનસ્પતિમાં પ્રકાંડને ઘેરી લે આવરી લે એવો પર્ણતલ બને પહોળો. અને પર્ણવૃંતતલ એટલે કેટલીક શીંબી વનસ્પતિ કઠોળ વર્ગની વનસ્પતિ જે છે એમાં પર્ણતલ સહેજ કેવો થઈ જાય, ફૂલેલો થઈ જાય, એને પર્ણવૃંતતલ પલ્લીનસ. ઓકે, તો એના ભાગોમાં આગળ વધીએ મિત્રો. આ બધાના કેટલાક ભાગ યાદ રાખજો. પર્ણદંડ દાંડી છે, સિમ્પલ. પર્ણતલ અહીંયા પર્ણતલ હશે અને આ પર્ણપત્ર પર્ણફલક બંનેને જોડતી દાંડી જેવી રચના. પર્ણતલ અને પર્ણપત્ર ને જોડતો દાંડી જેવો ભાગ એને પર્ણદંડ પેટ્યોલ કહેવાય રહ્યો. પર્ણપત્ર ને પ્રકાશ મળી રહે તે રીતે રાખવા મદદ. પર્ણદંડને કારણે પર્ણપત્ર આમ આમ અલગ અલગ આકારે ગોઠવાઈ જાય. તમે જોજો વનસ્પતિને ધ્યાનથી જોવો ને તો બધા પર્ણો બધી વનસ્પતિમાં સરખા ન હોય. કોઈની અંદર આ રીતે હોય, કોઈની અંદર આ રીતે, કોઈની અંદર આ રીતે, કોઈની અંદર આ રીતે, અલગ અલગ એંગલથી હોય. એ એંગલનું શું રીઝન છે તો કે એને એવી રીતે ગોઠવે પર્ણદંડ કે દાંડી હોય, આગળની દાંડી છે, દાંડી એટલે પર્ણદંડ, રાઈટ. એને એવા એંગલ પર રાખે જેથી એને યોગ્ય રીતે શું મળી રહે, પ્રકાશ. કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ તો મળવો જોઈએ. એ લાંબો પાતળો નરમ પર્ણદંડ પર્ણપત્રને પવનમાં ફરકી શકે તે રીતે રાખે છે અને પર્ણ સપાટીને ઠંડક અને તાજી હવા મળે. બીજી એક વસ્તુ એ છે કે પર્ણદંડ એકદમ નરમ હોય છે, લચીલો હોય છે, એટલે પવન આવે ને પર્ણ આમ ત્યાં ઉડે તો પર્ણ ખરીને પડી નથી જતું. પવન આવે તો આમ ઢળી જાય, જેને કારણે આસપાસની હવા જતી રહે, નવી તાજી હવા આવે એટલે પાછું હતું, પાછી હવા આવે એટલે આમ ખસી જાય, જૂની હવા જતી રહે. એટલે પર્ણ જે છે હવામાં આ રીતે પવનમાં ફરકી શકે એ રીતે એને રાખે છે. તો પર્ણપત્ર જે છે આ રીતે પવનમાં ફરકી શકે એ રીતે કોણ રાખે તો કે પર્ણદંડ, જેથી તાજી હવા એને મળી રહે. ત્યાર પછી બીજો ભાગ છે, આ પેલો પર્ણદંડ જોયું, પછી બીજો ભાગ જે છે એ છે પર્ણફલક પર્ણપત્ર, રાઈટ. અને પર્ણતલની અગાઉ આપણે વાત કરી, પર્ણતલની ઓલરેડી અગાઉ આવી ગઈ, એટલે આમ જોઈએ તો આ બીજો ભાગ થયો અને આ ત્રીજો ભાગ, રાઈટ. પર્ણતલ આવરક પર્ણતલ પર્ણવૃંતલ ઉપપર્ણવળ જે વાત કરી એ પર્ણતલનો હતો. પર્ણદંડ હવે પર્ણપત્ર ત્રીજો ભાગ, એ લીલો ભાગ છે, શિરાઓ શિરિકાઓ ધરાવે છે. અહીંયા તમે જો અંદર વચ્ચે મેન શિરા છે પર્ણમાં તમને દેખાય, રાઈટ. આ બધી એની નસો જે છે એની વેન એટલે કે શિરાઓ અને વેન્યુલ્સ એટલે શિરિકાઓ, રાઈટ. એની સાથે પર્ણનો વિસ્તારનો ભાગ છે, વિસ્તારિત ભાગ છે, એટલે કે પર્ણ, જેને આપણે પર્ણ કહીએ અને પહેલું જ મગજમાં આવે એ આ પર્ણપત્ર. લીલો ચપટો પહોળો ભાગ, એમાં શિરાઓ હોય, શિરિકાઓ હોય, રાઈટ. પર્ણફલક હંમેશા મધ્ય ભાગે મુખ્ય શિરા ધરાવે છે. વચ્ચે જે છે આ લાલ કલરની અહીંયા બતાવી એ મુખ્ય શિરા, મધ્ય શિરા કહે છે. અને શિરાઓ પર્ણપત્રને દ્રઢતા બક્ષે છે, રાઈટ. એની અંદર દ્રઢતા આપે છે શિરાઓ, અને પાણી દ્રવ્યો પોષક પદાર્થોના વહન માટે વાહક પેશી એની અંદર આવેલી હોય. શિરાઓ પર્ણપત્રને દ્રઢતા આપે, એટલે પર્ણપત્ર જે છે એનો ચોક્કસ આકાર મળે ને દ્રઢ રહે, બધા દ્રવ્યોની સાથે જોઈન્ટ, એટલે કે એનું સ્ટ્રક્ચર બનાવે છે, એમ કહે તો ચાલે, રાઈટ. થોડુંક સખત બને એટલે પર્ણપત્રનો ભાગ જળવાઈ રહે. તો આ પર્ણપત્રનો ભાગ છે લીલો ચપટો પહોળો, શિરાઓ ધરાવે, શિરિકાઓ ધરાવે, રાઈટ. વચ્ચે મુખ્ય શિરા હોય અને એને કારણે એક દ્રઢતા મળે છે, એક સ્ટ્રક્ચર બને છે. અને એ શિરાઓની અંદર પછી પાણી લઈ જનાર, ખોરાક લઈ જનાર, વિવિધ દ્રવ્યો લઈ જનાર વાહક પેશી આવેલી છે, જલવાહક અને અન્નવાહક. એ રીતે વહનનું પણ કામ કરે છે. તો દોસ્તો આ એના ત્રણ ભાગ, મુખ્ય ભાગ. આગળ વધીએ. પર્ણ જે છે પત્ર, એના પર્ણપત્રના આકારો હોય છે, જેમ કે એનો આકાર અલગ અલગ છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો ઘણા બધા ભાગ છે આકારના. પર્ણાગ્ર એની પર્ણની ટોચ જુઓ, આનો આગળનો ભાગ જુઓ, આનો આગળનો ભાગ જુઓ, આનો આગળનો ભાગ જુઓ. પર્ણનો આગળનો ભાગ બધાનો અલગ અલગ હશે. એપેક્સ ટોચ સપાટીની એને અલગ હશે, વિસ્તાર અલગ હશે, કોઈનું પર્ણ નાનું હશે, કોઈ મોટું હશે. કિનારી છેદન જુઓ, અહીંયા ખાંચ આ રીતે પડી છે, અહીંયા ખાંચ આ રીતે પડી છે, અહીંયા આ રીતે ખાંચ છે, અહીંયા ઘણી બધી ખાંચ અહીંયા પડી છે, રાઈટ. અહીંયા કંઈક આ રીતે છે. તો ઇન શોર્ટ કિનારીનું છેદન અલગ અલગ હોય, એની ટોચ પર્ણાગ્ર અલગ હોય, કિનારી અલગ હોય, આકાર અલગ હોય. મિત્રો આપણે જ્યાં રહેતા હોઈએ સોસાયટી અથવા આપણે સ્કૂલમાં જતા હોઈએ, એ સ્કૂલની આસપાસ તમે ગેટથી લઈને એક છેડેથી બીજા છેડે જાઓ ને એમાં કેટલી જાતની વનસ્પતિ છોડ આપણને જોવા મળતા હોય, કેટલાક તો ઘરે પણ ઉછેરતા હોય. તો તમે એટલું ખાલી ઓબ્ઝર્વ કરો બધાના પર્ણનો આકાર કેવો છે, ક્યારેય સરખો નહીં લાગે. રંગ પણ થોડો થોડો અલગ આવશે, એની કિનારી પણ અલગ આવશે, ટોચ પણ અલગ આવશે. આવું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ બાયોલોજીના સ્ટુડન્ટ તરીકે. આપણી આસપાસ હોય એને જ અનુસરો.
તો પણ તમને ખ્યાલ આવશે કે કેટલી બધી વિવિધતા જોવા મળે. કિનારીનું છેદન અલગ હોય, ટોચ અલગ હોય, છેદન એટલે એમાં જે ખાંચ પડે, રાઈટ? તો એ પ્રમાણે અલગ અલગ પ્રકારના પર્ણો હોય છે. આગળ જોઈએ દોસ્તો. તો આ પર્ણની અંદર હવે આવેલી હોય શિરાઓ. તો શિરાઓનો વિન્યાસ. તો મિત્રો અહીંયા વિન્યાસ શબ્દને તમારે સમજવાનો છે ખાસ. વિન્યાસ એટલે ગોઠવણી. સમજ્યા? વિન્યાસ એટલે શું કહેવાય? ગોઠવણી. શિરા વિન્યાસ, શિરાઓની ગોઠવણી, રાઈટ? આ વિન્યાસ શબ્દ પકડી રાખજો, આ ચેપ્ટરમાં આગળ પણ વારંવાર આવશે. વિન્યાસ એટલે ગોઠવણી, શિરા વિન્યાસ એટલે કે શિરાઓની. પર્ણપત્રમાં શિરાઓ કેવી રીતે ગોઠવાય છે એ શિરાઓની ગોઠવણી અને શિરા વિન્યાસ કહેવાય. પર્ણપત્રમાં શિરાઓ અને એની શાખા શિરિકાઓની ગોઠવણીને શિરા વિન્યાસ કહેવાય. બે પ્રકારના છે, જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. મિત્રો યાદ રાખજો, શિરા વિન્યાસ કેટલા પ્રકારના છે? બે પ્રકારના, જાલાકાર અને સમાંતર. અહીંયા તમે જુઓ, પહેલે આ જે પર્ણ છે એમાં જાલાકાર શિરાઓ જાળીની માફક જેવી રચનામાં બનાવે, જાલાકાર શિરા વિન્યાસ. જ્યારે શિરાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય તો સમાંતર શિરા વિન્યાસ. વેરી સિમ્પલ છે. શિરાઓ જાળીની માફક ગોઠવાય તો જાલાકાર શિરા વિન્યાસ, સમાંતર ગોઠવાય તો સમાંતર શિરા વિન્યાસ. પહેલી જે છે એ તમે જોઈ શકો, જાલાકાર શિરા વિન્યાસ. અને બીજી જે પર્ણ જે છે તેમાં જો આ રીતે સીધી જ ગોઠવાયેલી છે, એકબીજાને સમાંતર છે. જાલાકાર શિરા વિન્યાસ મિત્રો દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે, એટલે કે જેને પર્ણના વિન્યાસ પરથી તમે કહી શકો કે આ એકદળી છે, દ્વિદળી. કે પર્ણ આપણને પહેલા દેખાય તો પર્ણના આકાર પરથી જ આપણને ખબર પડી જાય કે જાલાકાર શિરા વિન્યાસ છે. જ્યારે સમાંતર શિરા વિન્યાસ એ એકદળી વનસ્પતિમાં જોવા મળે, રાઈટ? એટલે પર્ણમાં શિરાઓ એકબીજાને સમાંતર હોય તો સમાંતર શિરા વિન્યાસ. જાળાની માફક ફેલાયેલી છે તો જાળાકાર શિરા વિન્યાસ. અને શિરા વિન્યાસ પરથી જ ખબર પડી જાય. જો જાલાકાર શિરા વિન્યાસ હોય તો કઈ વનસ્પતિ હોય? દ્વિદળી. સમાંતર શિરા વિન્યાસ હોય તો એકદળી. હવે આપણે આવૃત બિદદારીમાં જોયેલું ચેપ્ટર 3 માં યાદ હોય તો, રાઈટ? તો આ શિરા વિન્યાસ છે, એને આપણે આગળ જોઈએ પાછા પ્રકારોમાં. થોડુંક ડિટેલ પ્રકાર છે, યાદ રાખજો. તો શિરા વિન્યાસ અહીંયા બે પ્રકારના છે, જાલાકાર શિરા વિન્યાસ દ્વિદળીમાં જોવા મળે, સમાંતર શિરા વિન્યાસ એકદળીમાં જોવા મળે. બંનેના બે પ્રકાર છે, એકશિરી અને બહુશિરી. જો જાલાકારમાં પણ બે પ્રકાર છે, સમાંતર શિરા વિન્યાસમાં પણ બે પ્રકાર છે, એકશિરી અને બહુશિરી. જો એકશિરી વર્ડની અંદર ઉદાહરણ આપ્યું છે, રાઈટ? એકશિરીનું ઉદાહરણ જો અહીંયા ઉદાહરણ લઈએ આપણે. એકશિરી દ્વિદળીમાં એટલે આવ્યો, રાઈટ? દ્વિદળીમાં આવ્યો. આ પીપળાનું છે, જો એક જ શિરા છે એ આકૃતિમાં, એક જ શિરા છે. ક્લિયર? એક જ શિરામાંથી બધી શિરા નીકળે છે, બટ એ સમાંતર છે. અહીંયા જાળાકારનું ઉદાહરણ પણ આપણે લઈ શકીએ, રાઈટ? રીતે નહીં, જાળાકાર છે બધી. પીપળાની અંદર તમે જોયું છે, પીપળાનું પાન જે છે જાલાકાર શિરા વિન્યાસ દ્વારા એક જ માંથી બધી નીકળે, એક શિર. વડલામાં પણ એવું જોવા મળે. પછી એક શિરનું ઉદાહરણ છે કેળનું, રાઈટ? એમાં સમાંતરમાં જો અહીંયા બાજુને એક જ શિરા છે, એક મેન શિરા, પછી એમાંથી બધી નીકળે, એકબીજાને શિરિકાઓ, એકબીજાને બધાને કેવી છે? સમાંતર. તો એક શિરી થઈ. બહુશિરી, ઘણી બધી શિરાઓ નીકળે, રાઈટ? બહુશિરી. તો બહુશિરીમાં પાછા બંનેમાં બે પ્રકાર છે, અભિસારી અને અપસારી. અભિસારી અને અપસારી. અભિસારી એટલે કેન્દ્ર ત્યાગી, એટલે કેન્દ્રથી દૂર જાય. જો એકમાંથી ઘણી બધી બહુશિરી, ઘણી બધી શિરાઓ, મેન શિરાઓ હોય, એમાંથી શાખાઓ નીકળે અને કેન્દ્રથી દૂર જાય, રાઈટ? અને અપસારી એટલે કેન્દ્ર ગામી, એટલે કેન્દ્ર તરફ બધી ભેગી થાય આ રીતે, રાઈટ? આમાં પણ એ જ રીતે અપસારી કેન્દ્ર ત્યાગી, કેન્દ્રથી દૂર જશે. અભિસારી, સોરી, અને અપસારી એટલે કેન્દ્ર તરફ બધી ભેગી થશે. ક્લિયર? આ ઉદાહરણો જે છે એક્સ્ટ્રા છે, પ્રકાર છે એક્સ્ટ્રા છે, એ તમને એનસીઈઆરટી માં આપેલા નથી. માત્ર તમે સિમ્પલ આગળની જે આપણે જોયું એટલો જ જવાબ છે, આ વધારાનો છે. એક્ઝામ્પલ પરથી તમે સમજી શકો, કે એક્સ્ટ્રા યાદ રાખી શકો. વર્કશીટના સવાલ, 12ના સવાલ સોલ્વ કરવામાં તમને સરળતા રહે એટલા માટે આપ્યું છે. ઓકે? એટલે આ ચાર્ટ એઝ ઇટ ઇઝ સ્ક્રીનશોટ બનાવીને શાંતિથી ઉતારી લેજો, ડાયાગ્રામ પણ ડ્રો કરી લેજો, જેથી તમે ઇઝીલી સમજી શકો. સમજ્યા મિત્રો? એકદમ ઇઝી છે, પણ આ ચાર્ટ ઉતારવો જરૂરી છે, એટલે ખાસ નોટબુકમાં ઉતારી લેજો. આગળ વધીએ. તો આ વાત કરી એમ જ
કે જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ બંનેના બે પેટા પ્રકાર, એકશિરી અને બહુશિરી. રાઈટ, એમાં બહુશિરીમાં પાછા અપસારી અને અભિસારી. શિરાઓ જે છે એમાં વાહક પેશી આવેલી હોય મિત્રો. રાઈટ, જલવાહક, અન્નવાહક, જેને કારણે પાણી, દ્રવ્ય, ક્ષાર, ખોરાક આ બધાનું વહન થાય. અને શિરાવિન્યાસ પર્ણપત્રનું માળખું બનાવે. શિરાઓ જેટલી ફેલાયેલી હોય એ રીતનો એનો આકાર બને ને એ રીતનું પર્ણપત્ર બને. પર્ણપત્ર એટલે પર્ણફલક, બે સેમ છે, પર્ણપત્ર કહો અથવા પર્ણફલક. એટલે શિરાઓ જે રીતે ફેલાય છે, સમાંતર, જાળાકાર, આ આકાર, જેવા આકાર, એને આધારે જ એનો આકાર બને, એનું માળખું બનતું હોય છે. સમજ્યા મિત્રો? તો મિત્રો આ હતો શિરાવિન્યાસ. વેરી ઇઝી, એકદમ સિમ્પલ. હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. હવે મિત્રો જોઈએ પર્ણના પ્રકારો, ટાઇપ્સ ઓફ લીવ્સ. મુખ્ય બે પ્રકાર છે, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. પર્ણના પણ પ્રકાર હોય છે, આપણી આસપાસ ઘણા બધા પ્રકારના પર્ણ હોય. ઓબ્ઝર્વેશન રાખવું જોઈએ. અને હવે શીખ્યા પછી ખાસ રાખજો. અને આ શીખ્યા પછી બધી જ વસ્તુ તમારી આસપાસ જે વનસ્પતિ હોય જ આપણી આસપાસ, એને ઓબ્ઝર્વ કરો, એને પાંદડા તોડો, એને ફૂલ તોડો, એને લાવો અને ઘરે ઓબ્ઝર્વ કરો, તો બહુ મજા આવશે અને ઇઝીલી યાદ રાખી શકશો. તો પર્ણના પ્રકારો જોઈએ મિત્રો. તો પર્ણના મુખ્ય કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક છે સાદું પર્ણ, સિમ્પલ લીફ, અને સંયુક્ત પર્ણ, કમ્પાઉન્ડ લીફ. સાદું પર્ણ એઝ ઇટ ઇઝ, બધા પર્ણ જે આપણે જોઈએ, પર્ણફલક સંપૂર્ણ છે, કોઈ ખંડિત નથી, કોઈ કિનારી છેદન જ નથી. પર્ણફલક છેદિત હોય પરંતુ મધ્ય શિરા સુધી છેદન ન હોય તો એને સાદું પર્ણ કહેવાય. અહીંયા પહેલી આકૃતિ જો, આ સાદા પર્ણ. પર્ણફલક આખું સળંગ જ છે, ક્યાંય છેદન જ નથી. ને છેદન હોય તો મધ્ય શિરા સુધી ન હોય. આ મધ્ય શિરા છે, રાઈટ, તો એનું છેદન, આ એક છેદન છે, આ બીજું છેદન. તો એ છેદન ક્યાં સુધી છે? યુ કેન સી ઇન ધીસ ડાયાગ્રામ. આ ડાયાગ્રામમાં તમે જો છેદન ક્યાં સુધી છે. વચ્ચેની જે શિરા છે એ મધ્ય શિરા સુધી છેદન છે નહીં. રાઈટ, એટલે પર્ણફલક અવખંડિત હોય એટલે કે છેદિત ન હોય, અને છેદન હોય તો છેક મધ્ય શિરા સુધી ન હોય તો એને સાદું પર્ણ કહેવાય, સિમ્પલ લીફ. અને સંયુક્ત પર્ણ, ધેટ મીન્સ કે પર્ણફલક એટલે કે એની કિનારીનું છેદન છેક મધ્ય શિરા સુધી થાય, જેને કારણે પર્ણફલક એટલે પર્ણપત્ર નાની નાની પર્ણિકાઓમાં વહેંચાય જાય અને પર્ણિકાઓ ભેગી મળી અને સંયુક્ત પર્ણ બને છે. રાઈટ, એના બે પ્રકાર, પક્ષવત સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ. રાઈટ, એટલે આના પરથી તમે સમજી શકો કે આ જે કિનારીનું છેદન છે એ છેદન છેક સુધી પહોંચી જાય તો શું થાય? એક નાની એવી પર્ણિકા છૂટી પડી ગઈ હતી, એક અહીંથી છૂટી પડી ગઈ આમ, અને એક અહીંથી છૂટી પડી ગઈ. ધેટ મીન્સ કે પર્ણ નાની નાની પર્ણિકામાં વહેંચાઈ ગયું. પર્ણપત્રની કિનારીનું છેદન છેક મધ્ય શિરા સુધી જાય. સમજ્યા? તો પર્ણ નાની નાની પર્ણિકામાં વહેંચાઈ જાય. જો આને જુઓ તમે, આ જે આકૃતિ પક્ષવત પીછાકાર સંયુક્ત પર્ણ, આ રીતે આખું એક સળંગ હતું, બટ આની કિનારીનું છેદન જુઓ, છેક મધ્ય શિરા સુધી પહોંચી ગયું. રાઈટ, આખું આ કિનારીનું છેદન છેક મધ્ય શિરા સુધી પહોંચી ગયું. આ એની મધ્ય શિરા છે, તો એની કિનારીનું છેદન ક્યાં સુધી પહોંચી ગયું જુઓ તમે, છેક મધ્ય શિરા સુધી પહોંચી ગયું. એટલે પર્ણપત્ર નાની નાની પર્ણિકામાં વહેંચાઈ ગયું. પર્ણિકાઓ ભેગી મળીને બનતું પર્ણ. રાઈટ, પર્ણ જે છે એ પર્ણપત્ર નાની નાની પર્ણિકામાં વહેંચાઈ ગયું. કિનારીનું છેદન છેક મધ્ય શિરા સુધી પહોંચી ગયું અને પર્ણપત્ર નાની નાની પર્ણિકામાં વહેંચાઈ ગયું. પર્ણિકાઓ ભેગી મળીને બનતું પર્ણ એટલે સંયુક્ત પર્ણ. સમજ્યા? બેસ્ટ ઉદાહરણ મીઠો લીમડો. ઘરે લાવો છો બધા લીમડો, બરાબર છે? શાકભાજીની અંદર આપણા જે મસાલા તરીકે આપણે યુઝ કરીએ, લીમડો, લીલો લીમડો, મીઠો લીમડો. આસપાસ હોય વનસ્પતિ તો જોવાનું, તેમાં તમે જો એની જે ડાળખી છે એ સંયુક્ત પર્ણ છે. નાના નાના પાંદડા એની પર્ણિકા છે, આખું એક પર્ણ છે. એ સંયુક્ત પર્ણનું ઉદાહરણ છે. બેસ્ટ ઉદાહરણ દરેકે જોયું. રાઈટ, પંજાકાર સંયુક્ત પર્ણ, બીલીપત્ર. રાઈટ, એના ઉદાહરણ આગળ આપણે આવે ત્યારે વાત કરીએ. તો સમજણો મિત્રો, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. સાદું પર્ણ એટલે સિમ્પલ આખું પર્ણપત્ર હોય અને કિનારીનું છેદન હોતું નથી, અને હોય તો છેક મધ્ય શિરા સુધી નથી હોતું. અને સંયુક્ત પર્ણ એટલે કિનારીનું છેદન છેક મધ્ય શિરા સુધી હોય અને નાની નાની પર્ણિકામાં વહેંચાય, પર્ણિકાઓ ભેગી મળીને બનતું પર્ણ એટલે એને કહેવાય સંયુક્ત પર્ણ. ઓકે, તો આગળ જોઈએ હવે નેક્સ્ટ. એમાં બે પ્રકાર છે સંયુક્ત પર્ણમાં, પક્ષવત સંયુક્ત પર્ણ એટલે કે પીછાકાર સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ. ક્લિયર? તો પર્ણના બે પ્રકાર, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણમાં પાછા બે પ્રકાર, કયા? પીછાકાર અથવા એને પક્ષવત કહેવાય. પીછાકાર સંયુક્ત પર્ણ અથવા પક્ષવત સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ.
તો પીછાકાર સંયુક્ત પર્ણ સામાન્ય ધરી અક્ષ પર સંખ્યા પર્ણિકાઓ હાજર હોય છે. મધ્યશિરા અસ્તિત્વને રજૂ કરે છે. દાખલા તરીકે લીમડો, મીઠા લીમડાનું ઉદાહરણ કે આ સામાન્ય મધ્યધરી છે, રાઈટ. આ એનું પીછાકારનું ઉદાહરણ છે. મીઠો લીમડો એ પણ ઉદાહરણ છે દોસ્તો કે સામાન્ય ધરી મધ્ય શિરા જે છે એનું અસ્તિત્વ હોય એના પર સીધી એના પર જ કોણ ગોઠવાયેલી છે? પર્ણિકાઓ. ઇન શોર્ટ કહું તો પર્ણિકાઓ સીધી મધ્ય શિરા સાથે જોડાયેલી છે. એની સિમ્પલ વ્યાખ્યા ન યાદ રહેતી હોય તો આ રીતે લખી રાખજો કે પર્ણિકાઓ સીધી જ મધ્ય શિરા સાથે જોડાયેલી છે, રાઈટ. એટલે વચ્ચે મધ્ય શિરાની હાજરી દર્શાવે એને પીછાકાર સંયુક્ત પર્ણ કે પંજાકાર. પર્ણદંડ છે, આ પર્ણદંડ છે એની ટોચ ઉપર પર્ણિકા ગોઠવાય. આ એની ટોચ છે, રાઈટ. તો આ પર્ણદંડ છે એની ટોચ ઉપર પર્ણિકા ગોઠવાય. આ એક ગોઠવણી, આ બીજી પર્ણિકા ગોઠવણી, આ ત્રીજી પર્ણિકા ગોઠવણી. બની ગયો બીલીપત્ર. પંજાકાર પર્ણદંડની ટોચ એના પર પર્ણિકા ગોઠવાય. અને દંડની ટોચ લઈ લો એના પર આ રીતે પર્ણિકાઓ ગોઠવો, રાઈટ. તો પર્ણિકાઓ જે છે એ પર્ણદંડની ટોચના ભાગે ગોઠવાય તો એને પંજાકાર સંયુક્ત પર્ણ કહેવાય. શીમળો છે, બીલીપત્ર છે એનું બેસ્ટ ઉદાહરણ. ઓકે, તો સંયુક્ત પર્ણના પાછા બે પ્રકાર મિત્રો, પીછાકાર સંયુક્ત પર્ણ અને પંજાકાર. પીછાકારમાં પર્ણિકા સીધી જ મધ્ય શિરા સાથે જોડાય એટલે પીછાકાર પર્ણ, ઉદાહરણ તરીકે લીમડો. અને પંજાકાર સંયુક્ત પર્ણમાં પર્ણિકાઓ પર્ણદંડની ટોચ ઉપર ગોઠવાય, રાઈટ. તો આ બે પ્રકાર છે. અહીંયા સુધીનું એનસીઈઆરટી નું છે. હવે થોડુંક એક્સ્ટ્રા જોઈએ, રાઈટ. આ ચાર્ટ છે એઝ ઇટ ઇઝ બધા ચાર્ટની જેમ આને પણ તમે સ્ક્રીનશોટ લઈ અને ડ્રો કરી નાખજો એટલે યાદ રાખવાનું ઈઝી થાય. તો જોઈએ પર્ણના પ્રકારો બે, સાદુ પર્ણ અને સંયુક્ત પર્ણ. સંયુક્તમાં પાછા બે, પંજાકાર અને પીછાકાર. પીછાકારમાં ત્રણ પ્રકાર. આ એક્સ્ટ્રા છે, રાઈટ. અહીંથી લખું છું એક્સ્ટ્રા. આ બધું એક્સ્ટ્રા છે, આ પણ એક્સ્ટ્રા છે. ડિટેલ પ્રકારો છે, રાઈટ. જે તમને નીટ માટે અથવા તો કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પૂછાતા હોય, તમને વર્કશીટની અંદર ઘણું બધું બહારનું આપ્યું હોય તો એ તમને સોલ્વ કરવામાં મદદ થાય. ઓકે, તો પીછાકારમાં જો એક જ શાખા હોય તો એક પીછાકાર, બે હોય તો દ્વિપીછાકાર, બહુપીછાકાર, રાઈટ. આવળ, બાવળ, સરગવો આ બધી વસ્તુ આપણી આસપાસ છે. ગલતોરો એના પર્ણ તમે જુઓ એટલે ખ્યાલ આવશે. એક જ પર્ણિકા ગોઠવાય, પર્ણ એક પર્ણી, બે ગોઠવાય દ્વિપર્ણી, બે થી વધારે ગોઠવાય બહુપર્ણી, રાઈટ. તો એને આપણે ખાસ જોઈએ ડિટેલમાં તો તમે ખાસ અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો ઝડપથી. ઓકે, તો આ ચાર્ટ આખો મગજમાં બેસી જાય ને ડિટેલ પ્રકારો આપણે સમજીએ આકૃતિ દ્વારા એટલે તમે ઇઝીલી સમજી શકશો. આગળ વધીએ મિત્રો. તો જો પીછાકાર સંયુક્ત પર્ણ, પીછાકારની અંદર એક પીછાકાર એટલે જો આ રહ્યો એક પીછાકાર, પહેલો આ રહ્યો, આના બે આપ્યા. જો પર્ણિકાઓ સીધી જ અહીંયા મધ્ય શિરા સાથે જોડાયેલી છે, રાઈટ. એટલે પહેલા નંબરની શિરા ઉપર જ, પહેલી જ મધ્ય શિરા પર આ એક નંબર કહેવાય ને, વચ્ચે જે હોય એક એટલે એક પીછાકાર. હવે પર્ણિકાઓ જે છે બીજા નંબરની જે શાખા નીકળે, આ જે છે એક નંબરની એ કઈ થઈ? મધ્ય શિરા. મધ્ય શિરામાંથી બ્રાન્ચ નીકળી જોવા એટલે મધ્ય શિરાની બીજા નંબરની શાખા પર એ જોડાણ, દ્વિતીય ક્રમની શાખા પર પર્ણિકા આવે છે. જો પર્ણિકા છે પણ ડાયરેક્ટ મધ્ય શિરા પર નથી. અહીંયા જુઓ ડાયરેક્ટ મધ્ય શિરા પર છે. અહીંયા પર્ણિકા છે પણ ડાયરેક્ટ મધ્ય શિરા પર નહીં, મધ્ય શિરામાંથી નીકળતી બ્રાન્ચ ઉપર છે, બીજા નંબરની બ્રાન્ચ ઉપર, એટલે એને દ્વિપીછાકાર. પછી બહુપીછાકાર એટલે કે એ પછી ત્રીજા નંબરની બ્રાન્ચ ઉપર હોય, ચોથા નંબરની બ્રાન્ચ ઉપર પર્ણિકા આવે. જો આ પહેલી, રાઈટ, એક નંબર, એમાંથી નીકળતી આ બીજી, રાઈટ, અને એમાંથી નીકળે આ ત્રીજા નંબરની, એના પર પર્ણિકા ગોઠવાય. જો આ પહેલી, એમાંથી નીકળતી આ બીજી અને એમાંથી નીકળતી આ ત્રીજી, એના પર પર્ણિકા ગોઠવાની છે. દેખાય? એટલે એને તૃતીય પીછાકાર અથવા બહુપીછાકાર, ચોથા, પાંચમા એ રીતે ક્રમની શાખા પર જ્યારે પર્ણિકા ગોઠવાય છે ત્યારે એને બહુપીછાકાર કહેવાય, રાઈટ. એક પીછાકારનું ઉદાહરણ છે આવળ, દ્વિપીછાકારમાં ગલતોરો અને બહુપીછાકારમાં સરગવો, રાઈટ. સરગવો બહુ જાણીતો છે, આપણી આસપાસ ઉગતો હોય. જોજો બધા જ આપણી આસપાસ બાવળ ને ઉગતા હોય, આવળ, બાવળ. તો તમે એના પર્ણો જુઓ એટલે તમે ઇઝીલી સમજી શકશો. તો ખાસ આ આજુબાજુ ઉગતા હોય તો લઈને જોઈ લેવું એટલે ઇઝીલી સમજાઈ જાય અને ઉદાહરણ પણ યાદ રહે. ત્યાર પછી પંજાકાર. પંજાકારમાં પર્ણિકા ક્યાં ગોઠવાય? પર્ણદંડની ટોચ ઉપર. પર્ણદંડની ટોચ ઉપર કેટલી પર્ણિકા છે? એક જ પર્ણિકા હોય તો એક પર્ણી, લીંબુની અંદર, રાઈટ. લીંબુનું ઝાડ પોતાની આસપાસ હોય છે ઘણાને, ગામડાની અંદર રહેતા હોય તો ત્યાં લીંબુનું વૃક્ષ જે છે એ પોતાને એટલે કે છોડ રાખતા હોય છે પોતાની આસપાસ, તો એમાં જોઈ લેજો. પર્ણદંડની ટોચ ઉપર એક જ પર્ણિકા, એક પર્ણ. બાજુની આકૃતિ જો બે પર્ણિકા છે, દ્વિપર્ણી, હિંગારીઓ.
પછી બહુપર્ણી, બીલીપત્ર, બીલી એટલે બીલીપત્ર, શીમળો, રાઈટ, બીલીપત્રમાં 3 હોય ને, એ તો જોઈ જશે ભોળાનાથને ચડાવતા હોય તો. પર્ણદળની ટોચ ઉપર 3 પર્ણિકા, 4 પર્ણિકા, 5 પર્ણિકા તો એ બહુપર્ણી, 2 હોય તો દ્વિપર્ણી અને 1 હોય તો એકપર્ણી. વેરી સિમ્પલ છે એના પ્રકારો, એટલે અહીંયા ડિટેલમાં લીધા છે. ઉદાહરણો યાદ રાખજો અને પ્રકારો, જેથી તમને અન્ય ઉદાહરણો અને સવાલોના જવાબ આપી શકો. ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો. તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. તમે સારી રીતે સમજ્યા હશો, રાઈટ. ખાસ છેલ્લે વિડીયો જોતા રહેજો આને લગતા. અને બીજી એક બાબત મારે ખાસ તમને કહેવાની મિત્રો, કે જ્યાં જ્યાં ચાર્ટ આવે છે ડ્રો કરો, તૈયાર કરો તો ઇઝીલી યાદ રહેશે અને એક્ઝામ્પલ પણ યાદ રહી જશે. આજુબાજુ વનસ્પતિ હોય તો એને પર્ણો લાવો, નિહાળો, ન ખબર હોય તો વડીલોને પૂછી અને લાવો, રાઈટ, ખેતરોમાંથી. તો તમે ઇઝીલી સમજી શકશો અને યાદ પણ રહેશે અને મજા પણ આવશે. તો નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ, ત્યાં સુધી આવજો, બાય બાય. A leaf is a plant organ that exists above the ground and is specialized to carry out the process of photosynthesis. Leaves develop at the node of a stem and generally have a flat and lateral structure. Moreover, they are arranged in an acropetal order. In other words, they develop in succession from the base to the apex of a stem or a branch. Leaves originate from shoot apical meristems and bear buds in their axil. These axillary buds later grow into branches. The meristem found at the tip of a shoot is known as shoot apical meristem. A typical leaf has 3 main parts: leaf base, petiole, and lamina. The leaf is attached to the stem by the leaf base and may bear 2 lateral, small leaf-like structures called stipules. In some leguminous plants, the base of the leaf may get swollen, which is known as pulvinus. The petiole helps the leaf to tilt in the direction of light. If the petiole is long and slender, it helps the leaf to move in the air and bring fresh air to the surface. The lamina is the expanded green portion of a leaf. However, its shape, apex, surface, margin, and extent of incision vary from plant to plant. The lamina also has many veins and veinlets running through it. Usually, the lamina has a prominent vein running through its center called the midrib. The arrangement of veins and veinlets in a leaf blade or lamina is called venation. Venation is of 2 types: reticulate and parallel. In reticulate venation, the veins within the lamina form a network, a characteristic that is common to dicotyledonous plants. In parallel venation, the veins run parallel to each other, a characteristic typical to monocotyledonous plants. The primary functions of the veins are to transport water, minerals, and food, and provide rigidity to the lamina. Based on the structure of the lamina, leaves are classified as simple and compound. The lamina of a simple leaf is usually entire. However, when it is incised, the incisions do not touch the midrib. On the other hand, in compound leaves, the incisions reach the midrib and break it into several leaflets. Both simple and compound leaves have a bud in the axil of their petiole. However,
Buds do not develop in the axil of the leaflets of a compound leaf. Compound leaves are further classified into pinnately and palmately compound leaves. In pinnately compound leaves, there are several leaflets on the common axis or the rachis. The rachis is the midrib of the leaf. In palmately compound leaves, all the leaflets are attached to a common point, which is the tip of the petiole. Apart from classifying leaves as simple and complex, they are also identified as opposite, alternate, or whorled on the basis of their pattern of arrangement on a stem or a branch. This is termed as phyllotaxy. In opposite phyllotaxy, there are two leaves on one node arranged opposite to each other, as in Calotropis and Guava. In alternate phyllotaxy, only one leaf arises at each node, and the leaf at the next node is in the opposite direction. Alternate phyllotaxy is seen in plants like hibiscus and sunflower. Finally, in whorled phyllotaxy, two or more leaves appear at a node, forming a whorl, as seen in Alstonia. A leaf has many functions. Apart from the primary function of photosynthesis, leaves sometimes get modified to perform functions like storing food, synthesizing food, trapping and digesting food, and providing support and protection. For example, the fleshy leaves of onion and garlic store food. Another plant, the Australian acacia, has petioles that expand, turn green, and synthesize food. Also, certain insectivorous plants like the Venus flytrap and the pitcher plant have modified leaves that help capture tiny insects, which are food for these plants. These insects are digested by the enzymes secreted by the modified leaves. In the pea plant, some leaves get modified into tendrils, which help the plant to climb, whereas in many cacti, the leaves are modified into spines for protection. Leaves, therefore, are an important part of a plant. Apart from carrying out the chief function of photosynthesis, it stores food and provides protection and support